એ માતું જાગે જોગમાં જોગણી એ માતું પરગઠ પીઠળ્યા રોજ ઓસ્ટ્રેલિયાની આ ભૂમિમાં એમાં ગ્રિફિથ એમનો જ્યારે અહીંયા આંગણો છે આનંદ એ વાતનો છે કે આ બધાની કૃપાથી સદગુરુ ભગવાનની કૃપાથી બધે ફરીએ છીએ પણ કેટલા બેઠા છે એ અમારા માટે મહત્વનું નથી કોણ કોણ બેઠું છે ને કઈ જગ્યાએ બેઠા છો એ અમારા માટે મહત્વની વાત છે એટલે પહેલા તો આપણા અહીંયા 5 મહેમાનો આજ ભૂમિના એમને એકવાર તાળીના ગગડાટથી વધાવો એમને આપનું સ્વાગત કરું છું તમે બધાએ સમજવાના છો 6 જણા નથી સમજવાના એના માટે એકવાર તાળી થઈ જાય સાહેબ અને એનાથી આગળ વાત કહું કે શરૂઆતમાં જ કહી દઉં પહેલી વાત તો એ છે કે હું તમને આજ ખૂબ હસાવવાનો છું ત્રીજી વાત એ છે કે આજ હું બોલું છું ને પ્રોગ્રામ રોજ કરતા હોય પણ આજ બોલું એટલે થોડી ઘણી ધ્રુજારી આવે ધ્રુજારી એ માટે આવે છે કે હું તૈયાર થઈને નીકળ્યો ત્યારે ભાઈનો ફોન આવ્યો કે એક મહેમાન છે ને તમારે અરે વાત કરવી છે અને એડિલેડથી છે નામ આપ્યું ત્યારે મેં કીધું એ નામનું તો કોણ વેમ જ કેમ પડે એનું પણ ગુજરાતમાં જ રહી છે ભાવનગર જિલ્લામાં જ રહી છે સાહેબ પણ જ્યારે કોઈ એવો ઉત્સવ હોય અને પૂજ્ય બાપુની હાજરી હોય મોરારી બાપુની એ હાજરીમાં હારે જવાનું થાય ત્યારે એ મહાનુભાવને સાંભળવાનો અને એની સામે બેસવાનો આ માયાને અવસર મળે છે એવા વિનોદભાઈ જોશી આજે પહેલી વાર મારા કાર્યક્રમમાં આવ્યા અને એ પણ ઓસ્ટ્રેલિયામાં સાહેબ એનો મને હરખ છે આપણી ગુજરાતી ભાષાને જેને જીવતી રાખી છે અને જેના વાક્યો જેના શબ્દો અમે પણ સાંભળીને કંઈક શીખ્યા હોઈએ વિનોદ દાદા જોશીનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું અને ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું અને કીધું મને કે અહીંયા આવ્યા ને ત્યાં જોયા મેં કીધું તમારો તો વહેમ જ કેમ પડે કે વિનોદભાઈ જોશી અહીંયા હોય અને એ મારા કાર્યક્રમમાં આવે આજ મારા માટે ખૂબ મોટી વાત છે એટલે આનંદ એટલે આ બધું ભેગો આજ આનંદ થયો છે અને ત્રીજી વાત કે આ બે ભાઈઓને તાળીઓથી વધાવો બે એકવાર ઊભા થાવ બે ઊભા થાવ જા અને અમારો આ કૌશિકભાઈને તાળીઓથી વધાવો કૌશિક તને ખૂબ ખૂબ ધન્યવાદ એના આખા ફેમિલીને સાહેબ કુશાલભાઈ ને હા કુશાલભાઈ હા મને પાછું નામ ભૂલાઈ ગયું પહેલી વાર જ મળ્યા છે કાલે જ હા જે એની ઘીરે જમ્યા અને ઘણી વાર દાદા એવું થાય કે ના જમ્યા હોય તો ભૂલાઈ જાય પછી મળે તેમ કે તમે નામે ભૂલી જાય પણ અમે રોજ બહાર જમીએ આમાં પણ જેના પરિવારને દીકરીએ જે સન્માન કર્યું સાહેબ હું હમણાં જયંતિભાઈને ત્યાં સવારમાં નાસ્તો કરવા ગયા ત્યારે મેં કીધું કે તમારી પાસે સંપત્તિ કેટલી છે એની કરતાં સંતતિ કેવી ઘેરે છે ને એ મોટામાં મોટી વાત છે સાહેબ તમારા સંતાનો કેવા છે અમે અમારા પ્રોગ્રામથી તમને સંપત્તિમાં વધઘટ કેટલી થાય મને ખબર નથી પણ 110% કહું સાહેબ કે તમારી સંતતિમાં 110% વધારો થશે જે ધ્યાનથી જે પોતાની ભાષાને પકડી રાખશે જેની ભાષા મરી ગઈ એ માણસ મરી ગયો સમજજો તમે જેની સંસ્કૃતિ ખતમ થઈ ગઈ એ માણસ ગમે એટલી ટોચ ઉપર બેઠો હોય મને વિનોદ દાદા યાદ આવે
કે આજે ભલે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ અવળી બનાવી, એના દીકરાના લગ્ન હતા હમણાં. નકર જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું હોય એ દીકરાની દાદીમાં, એના દીકરાનો દીકરો. હવે એ બોલતા હતા ને દોડીને આવ્યો સ્ટેજ ઉપર, એ નાનો ટબુડિયો ને સ્લીપ થઈ ગયો. બીજો આનંદ એ થયો, ઊભો ન કર્યો એને હાથે ઊભો થયો. એ ઊભો થયો પણ જેવો આવ્યો એવો સીધું માઇક પકડાવી દીધું. હું જોતો હતો લાઈવ, મને એમ થયું કે શું બોલશે આ છોકરાને, માઇક તો આપી દીધું. અને એ રિલાયન્સનો પરપોત્ર સાહેબ એ સીધો જય શ્રી કૃષ્ણ બોલ્યો ને ત્યારે થયું કે આ માણસ જીવી ગયા કહેવાય. સાહેબ એ તમારી પાસે સંપત્તિ કેટલી છે પણ સંતતિ જ્યારે સાચી આવે એટલે અમને આજ આનંદ એવો છે. તમે બધા જ્યાં બેઠા છો, વોલ્યુમ પ્લીઝ વોલ્યુમ. મને બહુ અંગ્રેજી આવડે. પણ જેની જોતા થાય અમે વાતડી, પછી ઉગડ્યા અહીંયાના હાથ રે, એ જોને કામ ન પડાય કુચી તણા. બીજો દાદા આનંદ એ છે કે આ માણસે મને અમારા જે સ્નેહી જે અમે આખું જે ઇવેન્ટ લઈને અહીંયા આવ્યા છીએ એ અમારા ચિરાગભાઈ બારોટ, ક્યાં બેઠા છે ચિરાગભાઈ? અમારા એ પાસે રે આગા ચિરાગભાઈ વેલકમ. ચિરાગભાઈ અને અમારે બેન ફાલ્ગુની બેન દર વર્ષે એમના માધ્યમથી આવવાનું થાય છે. પછી મને આ કાર્યક્રમ માટે વાત કરી એને, મને કે ભાઈ એક તો 6 કલાકનું ડ્રાઇવિંગ થશે, જ્યાંથી આવો ત્યાંથી 6, 7 ને 8 કલાક થાય. એટલે મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં આવ્યા પછી મારી જિંદગીમાં કોઈ દી 700 કિલોમીટર રોડ ગયો એવો દાખલો જ નથી. પણ મને કે તમે સાંભળો તો ખરા, એ કંપનીનો માલિક, એની નીચે જેટલા ટૂંકમાં એના મિત્રો જે છે, ગ્રુપ છે આખું, એ ગ્રુપ થઈને આ માણસ કોઈની ટિકિટ નથી લેવાનો, એકલા સ્પોન્સર થઈ અને આખો કાર્યક્રમ કરે છે. મેં કીધું તો તાકાત હોય તો કયો માયો મફત આવવા તૈયાર છે સાહેબ. આ નરું સત્ય છે સાહેબ. ખૂબ પ્રોગ્રામ કરીએ અને આ જે કાર્યક્રમ હતો, મારે 4 જ કાર્યક્રમ કરવાના હતા અને પછી પાછું પરત જવાનું હતું. એટલે બીજા 2 કાર્યક્રમ વાળાને વેઇટમાં રાખીને આ કાર્યક્રમને અમારે મૂળ પ્રમુખ સ્થાન આપવાનું કારણ એ છે કે આવો રૂડો જ્યારે, અને પાછું દૂર છે, અહીંયા વસ્તી ઓછી છે, આપણી બધી વસ્તી ઓછી છે, અને એમાંય જે આને સાહસ કર્યું છે અને એને આપના બધા પ્રત્યે જે પ્રેમ દેખાડ્યો છે એના માટે એકવાર તાળી થઈ જાય સાહેબ. તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું દોસ્ત. કારણ કે તમે એક ડાયરો કરો ને એટલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. કેવો કાર્યક્રમ એવો છે કે માણસ દાંત કરતા કરતા વયો જાય, બાકી મોઢા બગાડીને વયા જાય ઘણા. પણ આ રૂડો કાર્યક્રમ છે. માણસોને સાહેબ નજીક બહુ આવવું હોય. હું હમણાં, કારણ કે મારા કાર્યક્રમમાં તો સાંભળો, બાળક પણ સ્ટેજ ઉપર આવી શકે. ઘણા તમે વિડીયો જોયા હશે. સાલું બોલે માયાભાઈ બાલગીત દાવને, તો હું એને હાટું બાલગીતે ગાઈ નાખું. અને 80 વર્ષના બાપા એમ કે કાંઈક જૂનું એકાદું લોકગીત થવા ગયો એટલે બધા ઓળખતા હોય. પણ ઘણીવાર શું થાય, વર્ષોથી અહીંયા વહી આવ્યા હોય. હમણાં હું એરપોર્ટમાં ઉતર્યો એટલે લગભગ 80-85 વર્ષના બાપા છે, એ ઓળખી ગયા, પણ એને નામ અહીંયા સડે નહીં. આ રિયલી બન્યું છે.
હે મને કે એટલે હું નજીક ગયો. મને કે નાના અમે હતા ત્યારે તમને રેડિયોમાં બહુ સાંભળ્યા. હવે એ 80 વર્ષના નાના હોય ત્યારે હું કવડો. તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે, એ રેડિયોમાં આવતું. મેં કીધું એ કાક બાપુ દુલાભાયા કાક. હા મને કે પણ એનું તમે ગાવ છો ને? મેં હા હવે બરાબર, હવે પાછા સડ્યું. હા એ તો ઠીક, પણ એક જગ્યાએ એવું થયું 1.5 વર્ષનો છોકરો એક બેને મૂલતોને ફોટો જ પાડવો હતો આરે, પણ કાંઈક બાનું તો જોવે ને. તે એ 1.5 વર્ષનો છે. ટીકડા જો માયાભાઈ, જો માયાભાઈ એમ કરતા કરતા આવ્યા. મને કે ટીવીમાં તમને છોકરો બહુ જોવે છે. મેં કીધું સારું છું જોવે છે એમ કીધું, સાંભળે છે એમ કીધું. મને કે જ્યારે રડે તમને ચાલુ કરે, તમે આમ 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 હાથ કરો ને એમાં એને બધું સાનો રહી જાય છે. મેં કીધું આપણા હાથે માણસને સાના આનંદ આપે છે, એ વાત બહુ મજાની છે. પણ આજ આનંદ એવો છે આ કાર્યક્રમ લાઈવ છે, ભારતમાં લઈ મેસેજ ચાલુ થઈ ગયા છે. પણ આજ વિનોદ દાદા અને એમાં આણે જે ફ્રી કાર્યક્રમ પ્રદેશમાં કર્યો હોય કોઈને ટિકિટ વગરનો, આજે પહેલી વાર છે સાહેબ. ફરી વાર કોઈને તાળીઓ બતાવો સાહેબ, 100%ની વાત છે. એટલે મને કેવો આનંદ છે. હા બળ કૌશલ થોડી ઉનમુજ ઘટમાઈ ઘણેરીઓ એ બાપ હાટરી તતન પહોંચ્યું રે એ તાતો દૂજી ઉપડ્યું. સ્નેહીભાઈ હમણાં જ સંચાલન કરતા થયા, અને મેઘાણીની બધી યાદીઓ કરાવી તમને. એટલે આજે હું વચ્ચે વચ્ચે તમને એવી ઝીણી ઝીણી દાખલા તરીકે રૂપકો આપતો જવાનો છું. આપણે એમ કે એમને આનંદ બહુ છે, પણ આજ મને કેવો આનંદ છે એ કહું. 7 વર્ષથી ધરતી ઉપર વિનોદ દાદા વરસાદનો ફોરો ન પીડ્યો હોય, 7 વર્ષના દુકાળ થઈ ગયા હોય, માનવીઓની આકાશ સામે નજરો જોઈ અને એમ કહેવાય પોતાની ગરદનો દુખવા આવી હોય, અને એમાં 8મો આહાડ આવે, એમાં અડધો આહાડ વયો જાય, અને એક ઓતરાદી ને એક દખણાદી, 2 ગાયની ખરી જેવડી વાદળી મધ આકાશમાં ચડે વિરાટ ધારણ કરે, આભા મંડળને હાકડું મળે કરવા. અને તેથી નેપાળી ખોપરા વિનતી વીજળી વાળા સામકાળા કરતે એમ કે ભાઈ આપને હાથ કટકા મળે કરવા. અને તેથી આપણા ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકણના 3 કટકા કરીને કહેતો મેં આવ મેં આવ મેં આવ. એ મેના વધામણા મોરલો કરતો, મોરલાને જે મજા આવે ને એ આ માયાને મજા આવવાની છે સાહેબ. તમે સાંભળજો. ડમક દાદુર ડમ ડમ ગદ ગહગદ મોર મલાર ગિરા નાસકની શંકા મુખ મુખ બંગા ઘમ 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 ઘમમ ઘમમ ઘમ 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 કાઈ ઘુઘरू કા. બાળ કૃષ્ણ હાલ્યા જતા હોય, ભગવાન કૃષ્ણ
અને માં જશોદા પાછળ જાય અને જે પગના ઘૂંઘરા વાગે ને ધુમમ 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 ઘમ 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 કાય ઘૂઘરું કા સાહેબ આ દુહો છે આ સંદ જે હું ગાઉં છું સંદ વર્ષોથી ગવાતો આવે છે અને હું ઘણા સમયથી ગાઉં છું ને આપે વર્ષોથી બધા સાંભળો છો આમાં કઈ સમજાણું અમને નથી સમજાણું અને હાવ સાચું કહું જે સમજાય નહીં ને એમાં જ મજા છે કોઈને સમજવાની કોશિશ ન કરતા કોઈને જાણી લેવાની કોશિશ ન કરતા બસ માણી લ્યો મિત્ર મળ્યો છે બસ માણી લ્યો સમય મળ્યો છે બસ માણી લ્યો તમારી થાળીમાં આવેલી રોટલી એને જમી લેવાય આ કોની વાડીના ઘઉં હશે કોણે કાપ્યા હશે કોણે દળ્યું હશે કોણે વીણ્યું હશે તમારી થાળીમાં પડેલી રોટલી ન જાણી શકો તો માનવના માનવ તમે કેમ જાણી શકો ભલા માણા હા એટલે આ સંદ જે છે એ દાદા ધરતી અને મેઘરાજાનો છે વરસાદને ધણી કીધો છે પતિ હસબન્ડ અને ધરતીને સ્ત્રી કીધી છે કેવું સરસ રૂપક આપણા કવિઓએ આપ્યું છે સાહેબ કાક બાપુએ તો ન્યા સુધી કીધું કે આવ્યો રે ધરતીનો ધણી મેહુલો અને લાવ્યો કઈ ચૂંદડીની જોડ અથવા તો કક બાપુની એવી કઈ કવિતા છે ધરતી પુકાર કરતી હોય કે મારી ચૂંદડી લીલી સમતી ફાટી ગઈ સુકાઈ ગયું છે બધું અને હવે આવો આવો અંડરાધાર ધરતીના ધણી મેહુલા એટલે એને ધણી કીધો છે આ સંદ જે હું ગાઉં છું ને એ એનો છે ધરતીનો અને મેઘરાજા એટલે આપણે સમજી ગયા બધા આપણે પુરુષ બધા મેહુલા છે બેનું છે એ બધી ધરા છે ધરતી છે એક પાતળી રેખા ગમે એવી ધરતી હોય પણ મેહુલો ન આવે ને ક્યાંય ઉગે નહીં ત્રીજી વાત મેહુલો તો વરહીન વયો જાય છે પછી છોડને કેવું ખાતર નાખવું એ તો આ દેશની માં નક્કી કરી શકે ધરતી નક્કી કરી શકે તમે ગમે એટલી યુનિવર્સિટીમાં ગમે યુનિવર્સિટીમાં બાળકને મોકલો પણ માં જે કોઠાથી જ્ઞાન આપે એવું કોઈ યુનિવર્સિટી ના આપી શકે છોડવાને કેમ ઉછેરવું હોય તો ધરતી નક્કી કરે પણ અમુક અમુકના ધણી વાવાઝોડા ઘોડે આવે ઘીરે હું એ ભાઈ જમવાય હું આવે કોઈ હરવડે હરવડે આવે મજરો મજરો કોઈ અંડરાધાર આવે અરે ગમે એ રીતે આવે આવે છે ને ત્યારે ઘરને ને ધરતીના પરિવારને આ બધાને રાજીપો થાય આ વરસાદ આવે તો કોણ કોણ રાજી થાય જુઓ તમે ડવ ડમક ડમક દાદુર ડવ ડમકત ડેડકા મળે ડ્રાઉ 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 કરવા આ જો સંદને છે ખોલું છું હવે ડેડકા બોલે કોઈને ગમે સાંભળજો કોણ બોલે છે એની કરતા કાન કોના છે એના ઉપર બહુ આધાર છે તમને સાંભળે છે કોણ તો વચ્ચે પાછો એક વાત લઈ લઉં જવો ડેડકા બોલે કોઈને ન ગમે ને હવે રામાયણમાં ડોક્યું કરજો માં જાનકીની ખોજ કરે છે ભગવાન રામ અને લક્ષ્મણ અને એમાં વર્ષા ઋતુ આવે છે અને તુલસીદાસજી એમ કહેવાય કે વર્ષા ઋતુનું વર્ણન કરે છે આ એક જ સંદ ભગવાન રામનો એ દાંપત્ય જીવનને જોડી દે છે કે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો લગ્ન કરવા વેમ કરવો હોય ને એને મહેરબાની કરીને વાંઢે જ રહેવું કોનો ફોન હતો ને કોને અરે વાત કર તારા બાપ અરે વાત કરતા ભલે હાલ ના વેમ છે ત્યાં દાંપત્ય જીવન નથી પણ જ્યાં પ્રેમ છે હવે સાંભળજો ભગવાન રામનો પ્રેમ જોઈ લ્યો આ પૃથ્વી ઉપર વિનોદ દાદા ના ભૂતો ને ભવિષ્યથી આવો વીરવર પુરુષ ધરતીમાં ના આવે એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત હે ભગવાન રામ જેવો કોઈ તાકાતવાન આવો મહાપુરુષ કોઈ આવ્યો નથી એક અને 31 બાણ 10 મસ્તકના 20 ભુજાના ને 31મું નાભીનું લંકાના મેદાનમાં એમ કહેવાય આમ જા એમ કહેવાય અનુસંધાન જા કરે બાણનો
તો મસ્ત હાથી નાની હોડીમાં રાખ્યો હોય ને આખી હોડી અફક ડફક મળે થાવા, એમ ભગવાન રામને ક્રોધ આવી જાય તો ધરતીના છેડા મળે છૂટવા, દિક્પાલોના હાથમાં લઈ આવા રાઘવ. પણ પ્રેમમાં વંશ થઈ જાય છે યાર. વરસાદ ઋતુમાં વરસાદ આવ્યો, ભગવાન રામ અને લક્ષ્મણ પલ્લે છે, આવી રીતે વરસાદ ગર્જના કરે છે, મેઘને હળુલાથી હાલે છે. અને તુલસીદાસજી લખે છે શું કે, એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા. ભગવાન રામ બોલે છે, હા બોલ કેવો સાહેબ, એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા. એ લક્ષ્મણ, આભમાં જે મેઘની ગર્જના થાય છે ને, ઘન ઘમંડ નભ, નભ એટલે આકાશ, ઘોર નાદ જે થાય છે, ઘન ઘમંડ નભ ગર્જત ઘોરા, જે ગર્જના કરી રહ્યો છે મેઘરાજા. એ ઘન ઘમંડ નભ ગર્જત ગોરા, એ પ્રિયા બીન ડર પત મન મોરા. આય હાય, વીરતાની પરાકાષ્ઠા. ઈ માણસ એમ કે છે કે હે લક્ષ્મણ, આ વરસાદની ગર્જના સાંભળું છું તો આજ પ્રિયાબેન એટલે મારી સીતાજી વગર મારું મન ડરે છે. પ્રિયાબેન ડર પત મન મોરા. અને તરત બીજી પંક્તિ છે, આખી નથી ગાવી, પણ હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને, ભગવાન રામ એમ કહે છે આ ડેડકા બોલે છે ને અત્યારે, મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. આ હા, રામના કાન છે ને બાપ. હે ડમ ડમક ડમક દાદુર ડમ ડમકત ગહેકત મોર મલાર ગીરા. ડેડકા મળે ડ્રાવ ડ્રાવ કરવા, મોરલા મળે મલ્હાર ગાવા. તો પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક, બપિયો મળે પીયું 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 બોલવા. ઈ કિયુ કિયુ કોકિલ કંઠ ગીરા, કોયલ મળે ટોકા કરવા. શું કામ? નવ નવ એ વાત. ન બહોત ગલા ગંધર. આ તો બાય રોડ આવ્યો એટલે હણ લાગ્યો. ફ્લાઇટમાં આવો તો કેટલા હણ લાગે નક્કી જ નહીં, કારણ કે હણ કોઈનો નહીં, એની ગમે ત્યાં લગાડીએ કાંઈ. એમ સમાજમાં ઘણા છે કે કોઈના નથી. તાળીઓથી બધા હું મોઢે બોલું છું ને હાથથી તાલ આપે. જવો ધાણાણ ધાણાણ. તબલામાં જે સંગત આપે છે, ગુજરાતના તમામ નામી કલાકારો સાથે જેણે સંગત આપી છે, મારી સાથે તો એમના પિતાએ પણ વગાડેલું, અત્યારે વર્ષોથી મારી સાથે છે. જ્યાં જ્યાં દેશ પ્રદેશમાં, જ્યાં આપણા દેશમાં બધે જ્યાં પ્રોગ્રામ હોય અહીંયા સતત એ કાર્યક્રમમાં સાથે હોય છે. બહુ નાની ઉંમર છે પણ બહુ સારું ગજુ કાઢ્યું છે. મારો હાવ બાળેટો કલાકાર, દૂધ ફૂલ્યો હાવ, એવા મુકેશ બારોટને તાળવીના આગળથી વધાવો. મુકેશ આવે છે બરવાળાથી. હવે આને આપણે કીધું તો આનો ટેસ્ટ તો લેવો પડશે ને. આવી જા બેટા, એ હજી બાળેટો જ છે, યંગ, હાવ હાવ તાજા તાજા. હું ભૂપત બે જ બરોડ છીએ હાવ. સાહેબ, જેમ વસ્તુ પાકે ને એમ નરમ થાય. જેટલી વસ્તુ પાકે, કેરી હોય કાચી હોય તો એ લીલી સમ હોય, કડક હોય, કોકને સૂટી મારી હોય તો એની જેવું ઢીમણું કરી નાખે, ભણદાય રે ભળતું ભટકાય. પણ પાકે એટલે મીઠી થઈ જાય, પોચી થઈ જાય. દરેક વસ્તુ પોપિયાય તે, પણ બે જ એવા છે, જેમ પાકે એમ બરડ થાય. જેમ પાકે એમ બરડ થાય ને રગુ બહાર નીકળે. એક ઘીહોડું ને બીજો માણા.
પણ જે મીઠો થતો જાય ત્યારે માનવાનું કે એના પરિવાર ઉપર પરમાત્માની પરમ કૃપા. પોચો થાય અને મીઠો થાય. જેમ સંપત્તિવાન થાય એમ પોચો થાય અને મીઠો થાય. અમારા બાળેટા છે બધા, અમે 2 બરોડ. ટ્રાય કરું થાય બેટા, ન થાય કહી દેવાનું નહીં બગતા. આવા પ્રયોગ દાદા અમે ક્યારેક કરતા હોય. લેજો એ ટ્રાય કરી, પછી એનો પરિચય આપો. તારું નામ વિપુલ ને? આ બધા એના ટેજ ઉપર નામ નોખા છે અને પાસપોર્ટમાં નામ નોખા છે. એમાં હું ભેગો. આ ખરેખર દાદા હું મજાક નથી કરતો. મને એ જ થાય છે કે અમને વિઝા મળે કેમ. મારા હામ કોઈ દી અમેરિકાએ રિજેક્ટ નથી કર્યા. અહીંયા આ વખતે થોડાક 50 દી થઈ ગયા હતા પણ આપ્યા ખરા. અહીં દર વર્ષે 5-7 વર્ષ થઈ ગયા. જો મારા અહીંયા બેનર તો માયાભાઈ આહિરનું જ લાગે ને. માયાભાઈ આહિર એનો સ્પેલિંગ બોલવો નથી પણ ખબર છે. મારો પાસપોર્ટ કેવાના હવે આઈડી બધા જેટલું જે મારું પ્રૂફ હોય, બેનર આપું કે સીડી આપું તેમાં લખાવાનું તો માયાભાઈ આહિર. હવે પાસપોર્ટમાં માયા આતા વીરા આતા ભમ્મર. હવે આમાં ક્યાંય સ્પેલિંગમાં ભેગું થતું મને કયો હાલો. આનું નામે બીજું છે. હું નથી બધું કેવા બેહું પ્રોગ્રામ એમાં વ્યો જાય, એમાં નથી જવું પછી. હા પણ તમે કલ્પના જ કરી શકો ને કે ભાઈ આ તમે આ જે બધું આપણે સાહિત્ય આપી, જ્યાં બેનર લાગ્યા હોય કે જે કાંઈ આપીએ તો માયાભાઈ આહિરના જ હોય. સ્પેલિંગમાં ક્યાંય લાગે વળગે પણ કોને ખબર. ત્યાં જાઓ ને તો એની અંદર ભગવાન વસી જતો. ઓકે 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 માયા આટા ભામારા યસ યસ યસ. આ વસ્તુ બહુ સરસ. એટલે આનું નામ પાસપોર્ટમાં મુકુંદ છે. કરવી ટ્રાય પાકું ને. આ બધા સાક્ષી છે બધા. આપણું હાવ હેઠી ન પડે, આપણું ધ્યાન રાખવું પડે. એટલે તો એ તારો મૂળ છે તો કેરી ધાણાણ ધાણાણ હાજો ખરો. થોડુંક બેટા થોડુંક રહી જાય છે. ધાણાણ 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 વધાવો તાળીઓથી વાહ. એ અમારો વિપુલભાઈ મકવાણા, જેમના પિતાએ વર્ષો સુધી રામાપીરનું આખ્યાન રમ્યા. નામ બધાએ સાંભળ્યું છે. રામાપીર પ્રત્યે પ્રેમ છે. ચોથા ભગત એમનો દીકરો આ વિપુલ અમારે બેન્જોમાં સંગત આપે છે. એ પણ બરવાળા. હવે આ મંજીરામાં કેમ થાય? કરશું ટ્રાય? એ કે હવે ઝીકો જે થાવ હોય એ જાય. બસ ચેલેન્જ સ્વીકારે એ જ માણા. હે માજી કઈ ન થાય, જન્મ જ ન લેવાય. ઘણા ગામમાં ભૂલા પડે બોલો. એના ગામમાં ત્યાં ઉભો માયું ઘર ક્યાં આવ્યું? પાછું ગામે એમ ન ઓળખતે તું કોનો છો? હું હરખા ભાઈ નો ચોકનો. બીજી હેરીમાં આવ્યા હતા. બીજી હેરીમાં આવ્યા. તો ટ્રાય કરો. ધાણાણ ધાણાણ એ બાત હે. શાબાશ દોસ્ત. એક વાર થઈ જાય. ધાણાણ ધાણાણ વાહ દોસ્ત. ત્રીજી વાર ધાણાણ ધાણાણ વધાવો તાળીઓથી. મંજીરાના માણીગર અમારે ભાવનગરથી ભૂપતભાઈ મેર પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને માયા આયર સુધી એને સંગત આપી છે. અત્યારે અમારા મંજીરામાં પીઠ વ્યક્તિ છે. પણ જે મંજીરા વગાડતા એને કોઈ દી ઉંમર ન દેખાય. આ કેવો યોગ. આમ 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 જ કરવું. હા અઘરું છે. એના 2 દીકરા મિલિટરીમાં છે. ખૂબ મજાની વાત. પણ આ ખરેખર આ મંજીરા વગાડવા યોગ. ભલે રામદેવ બાબા યોગ પુરુષ છે, એને પ્રણામ. હા એને તાળીઓથી વધાવો. કારણ કે જે યોગ એક થેલામાં ભરાઈને પડ્યું હતું એને જગતના ચોકમાં, અને વિશ્વને યોગ દિન મનાવવા માટે મજબૂર કરી દીધા, એવા રામદેવ બાબા છે.